જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજ્ય શાયરે દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે વોર્ડ નંબર 9 વિસ્તારમાં દાણી ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। દર વર્ષની આ વર્ષે પણ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજ્ય શાયરે દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે વોર્ડ નંબર 9 વિસ્તારમાં દાણી ખજૂર વિતરણ કરવામાં આવ્યા હતા। વિતરણ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્યોને પૂર્વ કાઉન્સિલર રાજ્ય શાયરે, વોર્ડ નંબર 9 યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજ્ય શાયરે, જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહી વોર્ડ નંબર 9 માં આવેલ વિસ્તાર ગોત્રી હાઉસિંગ બોર્ડ, વુડા દીનદયાળ નગર, અમૃતનગર, ઉંડેરા, ગંગાનગર ખાતે ખજૂર દાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રીરંગ રાજ્ય શાયરે દ્વારા હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે આવતીકાલે હોળી અને પછી ધૂળેટીનો કાર્યક્રમ છે, તો સૌ લોકોને આ તહેવાર નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા। આપણે બધા જ લોકો ખૂબ સરસ રીતે હોળી પણ ઉજવીએ છીએ, ધૂળેટી પણ ઉજવીએ છીએ, પણ અમુક વિસ્તારને અમુક જ્યાં એવી જગ્યા હોય કે જ્યાં ખજૂર ખાવા માટે પણ લોકોને ખબર ના પડે કે ખજૂર શું વસ્તુ છે, દાણી કેવી રીતના, કારણ કે મોંઘવારીના સમયની અંદર વર્ષોથી અમે લોકોએ સ્કૂલોની એક્ઝામ હોય, લોકોની એ હોય ત્યારે આપણે તમે જુઓ કે એ લોકોને નોટબુકનું છે, પેનોનું વિતરણ હોય, એવી રીતના પ્રવાસોનું આયોજન હોય। તો આ વિસ્તાર એવો છે કે જ્યાં ઉત્તરાયણ હોય તેમને પતંગો આપવાનું હોય, દોરા આપવાનું હોય, એટલે જે રીતના આપણાથી થતી સેવા હોય એ બધું હોય કે જન્મ થાય ત્યારે શું કરવાનું, વચ્ચે લોકોનું શું કરવાનું, મૃત્યુ પછી સબબાઈની માટે કે એમ્બ્યુલન્સ હોય, દરેક અલગ અલગ સેવા સાઈનાથ એજ્યુકેશન દ્વારા થાય છે। ત્યારે આજે આ સાઈનાથની સમગ્ર ટીમને અને સાથે સાથે વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે હોળી હવે આવતીકાલે હોળી છે, પણ આપ પણ આપણા વિસ્તારમાં આપણી આજુબાજુ જે પણ એવા જ લોકો હોય કે આપણે જે રીતના દિવાળીમાં અનાજ આપીએ, મીઠાઈ આપીએ, કપડાઓ આપીએ, એવી જ રીતના હોળી ધૂળેટીમાં આપણા ઘરે આપણે જોરદાર આપણે રંગોત સાથે ઉઠે, પણ રંગો તો સમજ્યા, પણ સાથે સાથે ખજૂર અને ધાણી બી હોય તો સાચા અર્થમાં આપણે હોળી મનાવતા હોય। તો આજના દિવસે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે, અમારી સમગ્ર ટીમ દ્વારા અમે આપના વુડા દીનદયાળ નગર છે, પછી અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, અક્ષર એપાર્ટમેન્ટના ત્યાંના લોકોને, એ રીતના ઓજી વિસ્તારમાં અમારા પરા વિસ્તારની અંદર ઉંડેરા છે ત્યાં ગાડી, અને જે જગ્યા પર પરીક્ષા દરમિયાન બી કેટલાક છોકરાઓની ફોન આવતા હતા કે હજુ અમારી નોટબુકો અમને જોઈએ છે, તેવા વિસ્તારમાં હમણાં ગંગાનગરના વિસ્તારોમાં નોટબુકનું પણ વિતરણ છે। તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધીની કોઈ પણ જાતના સમર્પિત રહીને કોઈ અપેક્ષા વગર ફક્ત લોકોના કામ કરતા રહીએ, લોકોની આ સેવા કરતા રહીએ। સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા હોળી અને ધૂળેટીની। જય સાઈનાથ। આવી રહ્યો છે ત્યારે સેવાકીય વિસ્તાર જેવી રીતે કે મારા વિસ્તારની અંદર આવેલું છે વુડા દીનદયાળ નગર, તેના અંદર અમે આજના દિવસે ખજૂર દાણી અને અહીંયા વિતરણ કરવા માટે આવ્યા છે। જેવી રીતે હોળિકા દહન નિમિત્તે આપણે સૌ હોળીનો એક પર્વ ઉજવતા હોઈએ છીએ, જેવી રીતે કહેવાય કે અન્યાય અને અહંકાર પર જે સત્ય અને વિજય થાય છે, એવી જ રીતે આ હોળીનો પર્વ એટલે કે ભગવાન પ્રહલાદના આ ઉત્સવની અંદર જેમને સાક્ષાત નરસિંહ ભગવાનના આશીર્વાદ હતા અને સત્યના વિજય સાથે એમને ન્યાય મળ્યો હતો, ત્યારે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું વુડા દીનદયાળ નગર છે, સાથે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ છે, ત્યારબાદ જે અમારા ઓજી વિસ્તાર એટલે કે જે નવો વિસ્તાર એડ થયો હતો એવા ઉંડેરા વિસ્તારની અંદર આવેલું જે પરા વિસ્તાર છે, તેની અંદર આજના દિવસે અમે ખજૂરદાણીનું વિતરણ કરવા માટે જઈ રહ્યા છે। અને જેવી રીતે આપણે જોઈએ છીએ કે બોર્ડની એક્ઝામ ચાલે છે, અને એ બોર્ડની એક્ઝામની સાથે સાથે લોકોને શૈક્ષણિક રીતે પણ ફાયદો થાય, કેમ કે આ એક પર્વ જ્યારે સેવાકીય પર્વ છે, આ એક ધાર્મિક પર્વ છે, અને એની અંદર તમામ લોકોને લાભ થાય તે માટે અમારા વિસ્તારની અંદર આવેલું ગંગાનગરની અંદર પણ અમે આજના દિવસે નોટબુક વિતરણનું પણ ત્યાં આગળ કાર્યક્રમ રાખેલો છે। એટલે આજના દિવસે ખજૂરદાણીના વિતરણની સાથે સાથે જે ઓજી વિસ્તાર છે તેની અંદર આજના દિવસે નોટબુક વિતરણનો પણ આવી રીતના જે આયોજન કર્યું છે, હું તમામ મારા જે સાઈનાથ એજ્યુકેશન સાથે અમારા વુડા દીનદયાળ નગરના યુવાનો છે, વ્રજભૂમિ, અમૃતનગર અને વૈકુંઠના જે યુવાનો છે, સાથે એવી જ રીતે ઉંડેરાના તમામ જે યુવાનો છે તેમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના દિવસે સૌ એકત્ર થઈને જે જરૂરિયાતમંદ બાળકો હતા તેમને આજના દિવસે ખજૂર દાણીનું વિતરણ કરવામાં આવ્યું।